Rabahai nau tuku ane Imam Hussein Cina tau nau cani wane Imam Hussein Rabahai nau tuku ane Imam Hussein Cina tau nau cani wane Imam Hussein 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 Rabahai nawe Imam Hussein Rabahai nawe Imam Hussein Rabahai nawe Nirani Hussein Rabahai nawe Nirani Hussein Cina tau nau caniur Yazid Imam Hussein Panjakani panuram paradisane Imam لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم وبه نستعين وخير من الناصرين اللهم عجل لوليك الفرج الحمد لله رب العالمين ખુદાના લાખ લાખ શુક્ર છે કે આજે અમોને અહીં તનરીફ ખાતે આવવાનું નસીબ થયું છે એટલા માટે કે અહીંયા જે ઇલ્મ ચેલેન્જનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે એની અંદર આપણા બચ્ચાઓ મદ્રેસાના હુસેની મદ્રેસા દેલા રોહિણીઓના બચ્ચાઓ સફળતા મેળવેલ છે ત્યાં સિલેક્શને થયા છે ક્વોલિફાય થયા છે એટલે એ લોકો અહીં આવ્યા છે અને હું એ લોકોની સાથે મદ્રેસાના એક સર્વિટર ડિરેક્ટર de મદ્રેસા તરીકે અહીં હાજર થયો છું હવે અહીંયા મારા પછવાડે તમે દેખો છો અલ મુર્તઝા કોમ્પ્લેક્સ જેની અંદર અત્યારે આપણે હાજર છે આજે 13મી રજબ 1439 1439ની નો વર્ષ છે અને ખાસ ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાદતનો દિવસ છે અને મને કહેવામાં આવ્યું કે હું જે તમારા સામે બયાન કરું તો કંઈક મારી જિંદગીની અંદર આપણા મરહૂમ અલહાજ ગુલામ અબ્બાસ ઉર્ફે રોશન જમીલ એના બારામાં મને શું અનુભવ છે એના બારામાં મને શું અભિપ્રાય છે તો હું આજે ટૂંકમાં કારણ કે મરહૂમનો એહસાન છે અને કુરાન મજીદની અંદર ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાવે છે હલ જઝાઉલ એહસાન ઇલ્લલ એહસાન તો હું આ એહસાન કદી નથી ભૂલી શકતો અને હું હર હંમેશા મરહૂમને મારા ફાતિહા મજલિસની અંદર યાદ કરું છું એટલા માટે કે મને એનાથી એક બે વસ્તુ એવી મળી છે કે જે મારી પૂરી જિંદગીની અંદર આપણે કહી શકીએ ફ્રેન્ચીમાં માર્કે કરેલ છે એની અંદર એ જામી ગઈ છે મારા દિલો દિમાગની અંદર અને હું નથી ભૂલી શકતો અને મને કામ પણ આવે છે એની અંદર હું પહેલું શરૂઆત કરી કે હું હજી બચપણની હાલતમાં હતો હજી એક આદોલેસા હતો અને મદ્રેસાની મશેંગાની અંદર મદ્રેસામાં જતો હતો અને હું હર વખત જોતો હતો કે મરહૂમ અમારી મુલાકાતે આવતા હતા અમને પ્રોત્સાહન આપતા હતા અમને મોટિવે કરતા હતા એટલે હદ તક કે જ્યારે ઇમ્તિહાનનો વખત આવતો તો મરહૂમ પોતે ખાસ એક્ઝામ તૈયાર કરીને અમારા સામે પેશ કરતા અને અમને કહેતા કે તમે આગળ વધો અને અમારા માટે કોઈ ઇનામ કે કોઈ ગિફ્ટ દેવાનો સમય આવતો તો અમને લોકોને પોતે જમાતના વચમાં આ ઇમ્તિહાનના નતીજામાં અમને ગિફ્ટ અને કંઈ યાદગીરીના તौर પર અમને કદો આપણે કહીએ કે તોહફાઓ મને પેશ કરતા હતા આ મારી જિંદગીની અંદર જે માર્કે થઈ ગયું એની અંદર પોઈન્ટ એસેન્શિયલી છે કે અલ્હમ્દુલિલ્લાહ આજે હું જો મદ્રેસાનું કામ કરતો હોય તો હું કહી શકું કે આની અંદર મરહૂમનો કંઈક હિસ્સો છે અને મને યાદ છે મરહૂમની બાયોગ્રાફીની અંદર મરહૂમે જ્યારે લરેણીઓ આવ્યા હતા તો ખાસ કીધું હતું કે મારા એલેવની અંદર અલહાજ અકબરભાઈ જીવાણ આંતરોત્ર મારા એલેવ હતા હું આ તસ્લીમ કરું છું કબૂલ કરું છું એટલે હદ તક કે હું ન ફક્ત એલેવ હતો પણ એક એલેવ આજે એલેવમાંથી મુઅલ્લિમ બની ને એક મદ્રેસાનો સંચાલક બની ગયો મને ખુદાએ તૌફીક આપી જેની અંદર મરહૂમનો પૂરેપૂરો હિસ્સો સમાયેલો છે કારણ કે આ મારી પ્રેરણા આ મારી મોહબ્બત પાસ્યો મદ્રેસા પ્રત્યેનો હું કહી શકું કે મરહૂમે એનો બી મારા દિલો દિમાગની અંદર જરૂર વાવ્યા છે એટલે જ આજે મને મદ્રેસા પ્રત્યે આટલી મોહબ્બત છે મદ્રેસા ચલાવવા માટે મારો આટલો પાસ્યો છે અને હું જેટલી કોશિશ કરું છું એ અલ્હમ્દુલિલ્લાહ ખુદા તરફથી અતા અને તૌફીક છે પણ મરહૂમની આપેલી નસીહતોમાંની આ એક અસર છે બીજી વસ્તુ જે મેં
મરહુમથી શીખ્યું છે. હું અવારનવાર નાનો હતો તો હું જોતો હતો કે મરહુમ કોમની ખિદમત બહુ કરતા હતા. મરહુમ કોમના એક પ્રેમી હતા, એક સેવાભાવી, ખિદમત ગુજાર. ખાસ મરહુમ કોમથી એટલી મોહબ્બત રાખતા કે રાત અને દિવસ મરહુમ તનતોડ મહેનત કરતા હતા કે આપણી કોમ કેમ આગળ વધે. આ જ્યારે હું જોતો હતો મારી જવાનીની અંદર, તો આજે મને એમ થાય છે કે આમાં પણ મરહુમે પોતાનો હિસ્સો મને આપ્યો છે અમુક. કારણ કે જે કોમ પ્રત્યેની ખિદમતનો મને પણ જે મને પાસ્યો જાગ્યો, કારણ કે હું પણ આ એમોમાંધોને જ્યારે મદ્રેસાના કામ સંભાળું તો સાથે સાથ અમુક ખિદમતો કોમની કરતો હતો. અને આજે પણ ખુદા જો મને મોકો આપી દે તો હું લરેનીઓની અંદર ક્યાંક મારી સલાહ સૂચનાથી કે મારાથી થઈ શકે એવા કામોની અંદર હું મરહુમ જેમ મને સમજાવી ગયા, જેમ મને દેખાડી ગયા, જેમ મારા ઉપર એક પ્રભાવ નાખી ગયા આ બારામાં, એ આજે મને કામ આવે છે. અને જે કોમનો મને આજે અલ્હમ્દુલિલ્લાહ થોડો ઘણો પ્રેમ છે, થોડી ઘણી ખિદમત છે, થોડી ઘણી કુરબાની છે, એ કાંઈ નથી. પણ બસ મને એમ થાય છે કે ના, મરહુમ તરફથી મને આ એક ફિક્ર, આ એક મને નેમત મળી છે કે જે ખુદાએ મને વધારી દીધી, પણ મરહુમે આ કામની અંદર મને મારા મદદરૂપ બન્યા છે અને જેને હું કદી ભૂલી નથી શકતો. આ સિવાય મરહુમનો ખુશ મિજાજ પણ હું નથી ભૂલી શકતો, મરહુમનો હસમુખ ચહેરો બી હું નથી ભૂલી શકતો. અવારનવાર જ્યારે અમે ભેગા થાય તો પોતે મને આગળ વધવાનું સલાહ સૂચના આપતા અને કોઈ બી હિસાબે કોમની ખિદમત, મદ્રેસાનું કામકાજ અને ઝાકીરે હુસેન તરીકે પણ જો હું મજલિસ પડાવતો થયો, એની અંદર પણ મને યાદ આવે છે જ્યારે મારી પહેલી મજલિસ હું પડ્યો હતો મઝેંગાની અંદર. મારી ઉંમર હતી 14 વર્ષની અને હું પહેલી મજલિસ પડીને જ્યારે મજલિસ પૂરી કર્યો તો મને યાદ છે કે મરહુમને આપણા એક બુઝુર્ગ મરહુમ હાજી યુસુફ અલી ચીનાએ મરહુમને ઈશારો કર્યો કે આ જવાનાને મિલ્લત પહેલી મજલિસ પડ્યો છે, હજુ 14 વર્ષની ઉંમર છે, એને મારા તરફથી કંઈ તોહફો આપો. મરહુમ રોશનભાઈ ઊભા થયા અને મારા વખાણ કર્યા. હાલાકી હું લાયક નહોતો વખાણનો, અને કોમને કીધા કે આ જવાનીમાં શરૂ કર્યા છે મજલિસ પડવાનું અને એને આપણા બુઝુર્ગ એક નાનકડો તોહફો આપે છે. અને આ તોહફો મારા દિલો દિમાગની અંદર માર્કે થયું કે જેથી કરીને મને પણ આજે ઝાકીરે હુસેન બનવાનો પૂરો શોખ અને આગળ વધવાનું મને એકદમ પ્રેરણા જાગી, મોટિવેશન મળ્યો અને હું દેતેરમીને થયો કે કોઈ બી હિસાબે હું પણ ઇમામ હુસેન અલૈહિસ્સલામનો વારંવાર જિક્ર કરું. મને લાગે છે આટલી મારી જે યાદગીરી મારા ઝહનમાં છે મરહુમ પ્રત્યે અને જે એનો અહેસાન છે, એ અહેસાનનો બદલો હું થોડો ઘણો આજે વારવાની કોશિશ કરેલ છે. ઇન્શાઅલ્લાહ આનાથી બીજા લોકો પણ કાંઈ ને કાંઈ મરહુમ પ્રત્યેના વિચારો, મરહુમ પ્રત્યેની એની જિંદગી ઉપર, એની બાયોગ્રાફી ઉપર ઇન્શાઅલ્લાહ મરહુમના આ બધી એનું જે જીવનતંત્ર છે એની ઉપર ઇન્શાઅલ્લાહ બીજાઓ બાખબર થશે, બીજાઓ વાકેફ થશે. અને આ મારી ઉમ્મીદ છે તાકે મરહુમને પછી દુઆઓમાં યાદ કરે, દુઆએ મગફિરતમાં યાદ કરે અને પોતાના ફાતિહા અને મજલિસમાં બી યાદ કરે. વ આખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. D'abord, comme nous savons dans l'histoire, témoigne que parmi les religions monothéistes, c'est l'islam qui a pénétré en premier ici à Madagascar. Il y a au sud de Madagascar, du côté de Vuipenu, du côté de Manakar, et il y a aussi même de Nosibé aussi. Et surtout ici à Majenga, c'était d'abord les Arabes qui ont rentré à Vuipenu, au sud. Et à Nosibé, c'était des Zanzibariens. Mais ici à Madagascar, ici à Majenga, il y avait des Indo-Pakistanais, il y avait des Arabes et surtout des Comoriens. C'est parce que lorsqu'on parle de l'islam à Madagascar, on ne peut pas parler de l'islam sans parler des Comoriens. Comme il est dit toujours que Majenga est la capitale islamique de Madagascar. Pourquoi tout ça? Parce que c'était à Majenga qu'il y avait beaucoup de musulmans et qu'il y a encore beaucoup de musulmans par rapport dans les autres provinces, par rapport aux 6 provinces, par rapport aux 22 régions de Madagascar. Pourquoi c'est nombreux des musulmans à Majenga? Parce que comme je viens de dire, il y avait des Zanzibariens, il y avait des Comoriens, des Arabes et des Indo-Pakistanais. C'est-à-dire qu'il y avait des hautes personnalités, nos aînés qui ont fait beaucoup des efforts, pour l'établir, pour faire apprendre les gens l'islam, pour activer les jeunes à aimer, à apprendre
à pratiquer l'islam. Prenons par exemple un exemple de Al-Marhoum, le regretté Roshan Jamil, paix à son âme. Si on regarde le regretté Roshan Jamil, lui, il était un Indo-Pakistanais, mais il travaillait avec nos parents comoriens sur l'établir. C'est parce que Roshan Jamil, dans le temps passé, même s'il était un Indo-Pakistanais de l'école chiite, il pénétrait dans les mosquées sunnites, il travaillait avec des grands chefs sunnites. Moi, je m'en souviens bien, surtout dans cette mosquée-là, au moment de son vivant, il passait souvent ici, il aidait ces mosquées dans les derniers temps. Il s'intéressait beaucoup aux jeunes. C'est parce que tu trouves dans l'histoire de Madagascar, je ne dis pas de ce Madagascar, de Madagascar, Roshan Jamil a pu bâtir une 200 de madrasas à Madagascar, dans tous les coins de Madagascar. Et ce Roshan Jamil le regrettait, paix à son âme, on ne l'oublie jamais. Tu ne peux pas parler de l'islam à Madagascar sans parler de Roshan Jamil. Et il le méritait. L'histoire est le témoin de la vérité. Et comme je vous avais dit, Roshan Jamil, comme on dit à Malagache, c'est-à-dire il ne distingue pas. Lorsque tu parles de l'islam, tu es musulman, tu es déjà le frère de Roshan Jamil. Vous êtes de telle ou telle mosquée, tu parles de la mosquée sans demander une mosquée chiite ou sunnite. Non, tu parles de mosquée, tu demandes de l'aide, Roshan Jamil est là pour aider. Alors, si on reste là jusqu'à demain matin, on ne peut pas terminer en parlant de Roshan Jamil plus particulièrement. Imam Hussein, panjakan ipaluran paradisa ni Imam Hussein. Sana kababin ni paminanya ni Renni Hussein, mandibin ni paminani. ઇન્શાલ્લાહ આ પ્રોગ્રામ દરમિયાન આપણે મરહુમ રોશન મામા મરહુમ રોશન જમીલ ની જિંદગી બારામાં અમુક વાતચીત કરશું. રોશન મામાની જિંદગી બારામાં જ્યારે વાત થાય તો બેશક એની એક જિંદગી હતી મજુંગા દરમિયાન કે જે આપણી કોમ દરમિયાન હોય કે પછી બીજા પરકોમ લોકો સાથે જે એનો રિશ્તો હતો, એના અમુક પ્રોગ્રામો હતા તે હોય. અને બીજો ભાગ જે છે ખાસ કરીને પોતે જ્યારે તના રહેવા આવ્યા ત્યારે ઇનિસમાં યા તો બિલાલ મિશન સાથેનો એનો જે રિશ્તો યા તો એના જે પ્રોગ્રામો હતા તે છે. હવે જ્યારે આપણે ઇનિસમાં કે પછી બિલાલ મિશનની વાત કરીએ તો એની અંદરમાં બેશક બિલાલ મિશનની શરૂઆતની વાત જરૂર થાય. તો આપણે અમુક સમય માટે આપણે તેની જિંદગી યા તો તે બિલાલ મિશનની શરૂઆત કે જે મોરંદાવા ખાતે થયેલ હતી તેના બારામાં વાતચીત કરીશું. સૌ પ્રથમ આપણે તમને ખબર છે બધે ઠેકાણે જ્યાં આપણા ખોજાભાઈઓ હોય છે દર માહે મોહરમમાં ખાસ કરી અને આશુરાની રાતના આશુરાના દિવસે એક જુલુસ નીકળતું હોય છે. મજુંગા હોય કે પછી મારુભાઈ હોય કે પછી મહીવતનાનું હોય કે ચુલિયાર હોય કે મોરંદા હોય કે બીજા ઘણા ગામોમાં જુલુસ નીકળતું હતું. તો મોરંદાવામાં પણ જુલુસ દર વર્ષે નીકળે અને જુલુસ દરમિયાન ફ્રેન્ચીમાં તકરીરો થાય કે આપણે શું કરી રહ્યા છે, ઇમામ હુસેન બારામાં શું છે, તે જે લોકો ભેગા થયા હોય જોવા માટે એ લોકોને સંદેશો પેશ કરવામાં આવે. આશુરાનો આ પ્રમાણે પ્રોગ્રામ ચાલતો હતો ને પછી આહિસ્તા બધાને એમ થયું કે આપણે પબ્લિક અહીંયા આપણને જોઈ રહી છે તો આપણે ચાલો આ લોકોને કંઈક સમજાવીએ. પછી આહિસ્તા એ દરમિયાનમાં જુલુસના દરમિયાનમાં સ્પીચો ચાલુ થઈ મલગાસી જબાનમાં અને સ્પીચો થઈને એમાં કરબલાનો વાક્ય અને બધું બયાન થવા લાગ્યું. એમાંથી શું થયું કે અમુક ટાઈમ પછી એક લોકલ પબ્લિકવાળો ત્યાંનો આપણો માણસ આવ્યો અલ્હાજ અબ્દુલ મોમિન પાસે અને અલ્હાજ અબ્દુલ મોમિનને સવાલ કર્યા કે ભાઈ આ તમે બધું બયાન કર્યું, મને આના બારામાં જરાક વધારે જાણકારી અને જાણવું છે. તો પછી અલ્હાજ અબ્દુલ મોમિન પહેલાં
શખ્સ છે કે જેણે આપણા જે ભાઈ આવ્યા હતા એને બધું મલગાસી જબાનની અંદરમાં આખું બધું ઇમામે હુસૈન અલ ઇસ્લામનો વાક્યો, પછી ત્યાંથી હાલતા ઇસ્લામ કેવી રીતના કુરબાનીઓ દેવાણી અને ઇસ્લામ કેવી રીતના ફેલાણો એ બધું એને બયાન કરવામાં આવ્યું. એનાથી પહેલો અસર એ થયો કે એ પણ શિયા થઈ ગયો મુસલમાન, અને એના પછી એના પૂરું ફેમિલી મુસલમાન થઈ ગયું. અને ત્યાંથી શરૂ થયું પોતે પછી પોતાના ફેમિલીને અને બધાને આહિસ્તા આહિસ્તા મુસલમાન કરતા ગયા. અને પછી આપણા અલ્હાજ અબ્દુલ મોમિનને પણ એમ થયું કે ચાલો આના બારામાં જરાક વધારે આપણે કામ કરીએ કે જેથી કરીને માણસોને ખબર પડે કે ઇસ્લામ શું છે. આનો શરૂઆત એક ફેમિલીથી થયું હતું. અત્યારે અલ્હમ્દુલિલ્લાહ લગભગ 1982 એટલે 1982માં આ પહેલો બનાવ બન્યો અને મોરોંડાવામાં શરૂ થયું હતું. અને પછી તો એના અંદરમાં આહિસ્તા આહિસ્તા અલ્હાજ અબ્દુલ મોમિન મોરોંડાવામાં સેન્ટરો ચાલુ કર્યા અને એના અંદરમાં માણસો આવવા લાગ્યા અને શીખવા લાગ્યા અને એ બધું થયું. પછી આહિસ્તા આહિસ્તા ટુલિયારની અંદરમાં શરૂ થયું. પછી ત્યાંથી હાલતા આહિસ્તા આહિસ્તા માજુંગાની અંદરમાં અલ્હાજ અબ્દુલ મોમિનની સાથે અલ્હાજ અબ્દુલ મોમિને યાની કે કોલાબોરેશન કર્યો. અને એના પછી અલ્હાજ રોશન જમીલે વધારે આનો ફેલાવ આખા મડાગાસ્કારમાં થયો. આનો ફક્ત ટૂંકની અંદરમાં એ કે આપણને આનો લાભ શું થયો, યાની કે પબ્લિકની અંદરમાં જ્યારે માણસો આ પ્રમાણે થવા લાગ્યા, નાના ગામડાઓની અંદરમાં મુસલમાન અને ઇસ્લામ આવવા લાગ્યો, તો એ લોકોના જે ક્રિશ્ચિયનો હતા, જે લાદીન હતા, એ લોકોએ કહ્યું કે અમુક અમારે ત્યાં એવી જગ્યાઓ હતી કે જ્યાં કોઈ પણ માણસ જઈ નહોતું શકતું. એટલી ડાકાબાજી ત્યાં હતી, ડાકુ લોકો હતા કે કોઈ આપણે જઈ ના શકીએ. જે હોય કે મુસલમાન ઇસ્લામ મઝહબ આ જગ્યાની અંદરમાં આવ્યો તો અત્યારે આપણે બધા સેફટીથી ઘણી વખતે ઘરના દરવાજા ખુલ્લા મૂકીને સૂઈ જાય છે, આપણને તકલીફ નથી. શા માટે? કારણ કે માણસો હવે એમ સમજે છે કે આપણને શરાબ નથી પીવાનું, આપણને આ ફલાણું કામ નથી કરવાનું, આ ચોરી નથી કરવાની. તો કે જવાનોની અંદરમાં જ્યારે આ વાત ફેલાણી તો પૂરી પબ્લિકને પૂરા લોકોને અમનો અમાન નસીબ થયું. Tena uma dia Sheikh Ilyas zay fantatra amin'ny anarana hoe kamarady Namovah zay zanatany avy eto Morondava Menabe, anisan'ireo zay converti taorian'ny hetsika nataon'ny marhum Alhaj Abdul Momin rahmatullah alayh, izay niatomboka tamin'ny taona 1980 teto Morondava, izay nanombohana ny tabligh Shia Malagasy teto Madagasikara izany. Io tabligh io rehefa nataon'ny marhum Haj Abdul Momin dia fianakaviana telo no niatombohan'ny tantara, ary ireo fianakaviana ireo anisan'ny loha laharana tamin'izany dia Sheikh Ahmad Justin, ary faharoa marhum Ali Reza, ary fahatelo dia Al-Akh Taqi. Ni Hussein ramai naweni ni Hussein zafikeli ni paminanya ni Imam Hussein, zafikeli paminanya ni Imam Hussein. Nabi, 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 Hussein, 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 Khadija Kubra Nuraini Baini Hussein, Khadija Kubra Nuraini Baini Hussein, Khadija Kubura, Khadija Kubura, Khadija Kubura, Hussein, 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 Fatima Zahra Nurani Hussein, Fatima Zahra Nurani Hussein, Fatima Zahra, Fatima Zahra, Fatima
حسين علي أمير المؤمنين لنورين حسين علي أمير المؤمنين لنورين حسين